સુરતમાં વધુ એક રત્ન કલાકારનો આપઘાત. નોકરી ગુમાવ્યા બાદ બેરોજગાર બનેલા કેવલ મકવાણાએ જય દવા પીને આપઘાત કરી લીધો હતો. જય દવા પીધા બાદ સારવાર માટે 3 હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આખરે સિવિલ હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું. શહેરના રત્ન ઉદ્યોગને ફરીથી એક દુઃખદ ઘટના કંપાવી ગઈ છે. વરાછા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવક કેવલ બાબુભાઈ મકવાણાએ ઘરમાંથી હાર માની આપઘાત કર્યો છે. મળતી માહિતી મુજબ કેવલે જય દવા પીધા બાદ સારવાર માટે 3 હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આખરે સિવિલ હોસ્પિટલમાં તેનું મોત થયું. કેવલ મકવાણા રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જોકે હમણાં સમયમાં નોકરી ગુમાવવાની ઘટના પછી તેઓ તણાવમાં આવી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક સકડામણ અને રોજગાર ગુમાવવાના દુઃખમાં તેમણે આ પગલું ભર્યા હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. વરાછા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકના પરિવારજનોના નિવેદન લઈ સમગ્ર ઘટનાક્રમની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. નમસ્કાર, હું છું ભાવેશ કા. હીરા ઉદ્યોગની મંદી હજુ કેટલાના ભોગ લેશે. આજે ફરીવાર એક 22 વર્ષના યુવાન રત્ન કલાકારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. વરાછા વિસ્તારની આ ઘટના છે. માતાવાડી ખાતે કેવલ બાબુભાઈ મકવાણા નામના યુવાને ઝેરી દવા ખાઈ અને આપઘાત કર્યો છે. પરિવારના સ્વજનો સાથે વાત કરતા આર્થિક તંગી, નોકરી છૂટી જવાના કારણે અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા થઈ હોય એવું અમને આશંકા છે. સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ જે આત્મહત્યા થઈ રહી છે એને રોકવા માટે જલ્દીમાં જલ્દી જાગો. રત્ન કલાકારોને, હીરા ઉદ્યોગમાં કામ કરતા આર્થિક રીતે પીસાતા રત્ન કલાકારોને બચાવો. ઉદ્યોગકારોને પણ વિનંતી, તમારે ત્યાં કારીગર કામ કરતો હોય એને છૂટા ન કરો. આર્થિક રીતે જે લોકો ફસાય છે અને આર્થિક સંકળામણનો જે સામનો કરે છે એને બચાવવા માટે સરકારે આગળ આવવું. નમસ્કાર.